એલસીબી દ્વારા અમદાવાદ શહેરના કુલ 9 પોલીસ સ્ટેશનના 14 અલગ અલગ વાહન ચોરીના ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આરોપી વિકાસ જગદીશચંદ્ર ત્રિવેદી ખાસ કરીને એની મોડસ ઓપરેન્ડી એવી છે કે મેટ્રો સ્ટેશનની નીચે જે એક્ટિવા પડ્યા હોય તેમનું લોક સળિયા દ્વારા તોડીને અને એક્ટિવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરતો હતો અને જ્યારે એક્ટિવામાં ઈંધણ પૂરું થઈ જાય ત્યારે તે કોઈ બ્રિજ નીચે અથવા તો હવાવાળું જગ્યા એક્ટિવા મૂકીને બીજી વાહન ચોરી કરતો હતો। આ ગુનાની અંદર અત્યારે કુલ 14 એક્ટિવા રિકવર કરવામાં આવી છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેમાં કુલ જૂના 8 વાહન ચોરીના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુના એના પર દાખલ થયેલા છે અને મણિનગર પોલીસ સ્ટેશનને લૂંટનો ગુનો પણ દાખલ થયેલો છે। આ ગુનાની અંદર ખાસ કરીને માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ પોલીસ દ્વારા જ્યાં વધારે વાહન ચોરી થાય છે એવા મેટ્રો સ્ટેશનની નીચે કેમેરા લગાડવામાં આવેલા હતા। એ મુજબ અમરાઈવાડી મેટ્રો સ્ટેશનની નીચે પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા કેમેરા લગાડવામાં આવેલો હતો। એ કેમેરા થ્રુ આ ગુનો અમે ડિટેક્ટ કરેલો છે।